જ્યારે સામત ગઢવી એક શિક્ષક બનીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે સામત ગઢવીના પાસે જ્ઞાનના અભાવના કારણે વિદ્યાર્થીઓને ડીપ નોલેજ આપી શકતા નથી. તો પરીક્ષા પછી સામત ગઢવી શિક્ષણમાં વિદ્યાર્થીઓને ઉશ્કેરે છે. કેમ કે સામત ગઢવી પરીક્ષા પહેલાં સિલેબસ પાઠ્યક્રમ અભ્યાસક્રમ સમજતા નથી અને એના કારણે બીજા ત્રીજા પુસ્તકો ચોપડીઓથી વન લાઇનર ફેક્ટ્સ લાવીને છોકરાઓને લાઇન બાય લાઇન ભણાવીને છોકરાઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે. અને જ્યારે સામત ગઢવી આમ આદમી પાર્ટીના નેતા બનીને કિસાનના મુદ્દાઓ ખેડૂતના મુદ્દાઓ ઉઠાવવાના પ્રયાસ કરે છે તો ખેડૂતોને ગુમરાહ કરે છે. એટલે એક શિક્ષકના રૂપમાં સામત ગઢવી પાસે એટલી માહિતી અને નોલેજ નથી કે તે છોકરાઓને સારી રીતે ભણાવી શકે અને સાથે સાથે એક નેતાના રૂપમાં સામત ગઢવી પાસે આટલી આવડત નથી કે તે ગુજરાતના ખેડૂતોને સાચી માહિતી આપી શકે.